અંબાણી પરિવારનો એક એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ જોવા મળી રહી છે। ત્યારે અનેક લોકોને સવાલ થઈ રહ્યા છે કે શું આખરે હકીકતમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની આ વહુ રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે। સાથે સાથે અનેક એવી તસવીરો અને અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે જેમાં રાધિકા મર્ચન્ટે પોતાના પેટ પર હાથ રાખ્યો છે, જેનાથી સૌ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે અનંતની વહુ રાધિકા પ્રેગ્નેન્ટ છે। દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે શું આ બધી વાતો સત્ય છે કે પછી અફવાઓ છે। આ તમામ બાબતો વિશે અમે આજના વિડીયોમાં ખુલાસો કરવા જઈ રહ્યા છીએ। આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે। ગુજરાતના દરેક તહેવારો અંબાણી પરિવારના આંગણે લાખો નહીં કરોડો રૂપિયાના ખર્ચે ઉજવવામાં આવતા હોય છે। ત્યારે અત્યારે જાણીએ છીએ એમ ઉત્સવનો તહેવાર ચાલુ છે। ઉત્સવની ઉજવણીમાં જ્યારે અંબાણી પરિવાર એકઠો થયો હતો ત્યારે કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે કે જેમાં મુકેશ અંબાણીના પત્ની એટલે કે નીતા અંબાણી એમની વહુ રાધિકા મર્ચન્ટની એમની કેર કરતા જોવા મળે છે। એમના પેટ પર હાથ મૂકેલો પણ જોવા મળે છે। ત્યારે દોસ્તો, લોકો એવું માની લીધું છે કે મુકેશ અંબાણીની આ વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે। દોસ્તો, તમને જણાવી દઈએ, તમને જાણીને નવાઈ લાગશે કે આખરે આ બધી વાતો ખોટી છે। અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી એમની વહુની કેર કરી રહી છે અને આ કાળજી રાખવા માટે જે પોતાના વહુ સાથે આવી રીતનું બોન્ડિંગ સાબિત કરે છે। રાધિકા મર્ચન્ટ અને એમના સાસુ નીતા અંબાણી વચ્ચે ખૂબ સારો સ્વભાવ અને ખૂબ સારું એમનું બોન્ડિંગ છે અને એ જ આ વિડીયોઝ અને તમામ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોઝમાં જોઈ શકાય છે। ત્યારે દોસ્તો, આપણે અફવાઓથી દૂર રહેવું જોઈએ। આ તમામ બાબતો ખોટી છે। મોટા ભાગે આવી વાતો સોશિયલ મીડિયા પર એ સાચી હોતી નથી। દોસ્તો, તમને આ જાણીને નવાઈ લાગી છે કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ નથી। લગ્નને માત્ર હજુ 2 મહિના થયા છે। આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે લાખો નહીં પણ કરોડો રૂપિયાના ખર્ચે જે લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશ અને દુનિયાના સૌથી મોટા એને લગ્ન કહેવામાં આવે છે, જે લગ્નને ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન નોંધાવ્યું છે। ત્યારે આ લગ્નમાં અનેક બોલિવૂડ સેલેબ્સ, ક્રિકેટ જગતના અનેક ક્રિકેટરો, આ ઉપરાંત સંતો, મહંતો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી। આ 10 દિવસીય લગ્ન સમારોહ અત્યાર સુધીમાં કોઈએ આવા લગ્ન કર્યા નથી। ત્યારે અનંત અને રાધિકાના મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતેના લગ્ન એ દુનિયાના સૌથી મોંઘા લગ્ન હશે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય। ત્યારે હજુ લગ્નના 2 મહિના જ થયા છે અને હજુ આ 2 મહિના થવાની સાથે જ દોસ્તો, આપણે જાણીએ છીએ અંબાણી પરિવારના દરેક લોકો ચર્ચાનો વિષય બનતા હોય છે। એમાં પણ ખાસ કરીને અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી તો ચર્ચાનો વિષય બને જ છે। એમના લગ્ન જીવનથી લઈને આમ તો જોવા જઈએ તો એમનો પ્રી વેડિંગના કાર્યક્રમથી લઈને અનંત અને રાધિકા જ્યારથી ચર્ચામાં આવ્યા છે એ પ્રી વેડિંગ કાર્યક્રમ હતો, ત્યારબાદથી લઈને અનંત અને રાધિકા એમના લગ્ન સમારોહ હોય, એમનું બર્થડે પાર્ટી હોય કે પછી અંબાણી પરિવારમાં કોઈ પણ ફેસ્ટિવલનું સેલિબ્રેશન હોય, હંમેશા અંબાણી પરિવારમાં આ બંને એટલે કે અનંત અને રાધિકા ચર્ચાનો વિષય બનતા હોય છે। ત્યારે અનંત અંબાણી જે પણ કાર્ય કરે છે એમાં એમની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા સપોર્ટ કરતી જોવા મળે છે। ત્યારે હાલમાં જ અનંત અંબાણી એ ખૂબ મોટી પદયાત્રા કરી રહ્યા છે અને તેમાં આજે રાધિકા મર્ચન્ટ જે છે એ પોતે પહોંચી ગયા છે અને એમની સાથે સપોર્ટ કરી રહ્યા છે અને એમણે એવું કહ્યું છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય। અનંત અંબાણી ક્યારેય પણ થાકવાનું નામ નથી લેતા, કારણ કે હંમેશા તેઓ શ્રદ્ધા અને આસ્થા સાથે ચાલતા હોય છે। દીની એમની યાત્રા વિશે આપનું શું કહેવું છે? આ તમામ બાબતો વિશે જો તમને વિશેષ ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારો મત અવશ્ય જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને આ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો। ધન્યવાદ।